શ્વાસ, એલર્જી, અસ્થમા, ઉધરસ આ બધી જ પ્રકારની સમસ્યામાં આયુર્વેદની પંચકર્મ સારવાર કેટલો ઝડપથી ફાયદો આપે છે, કેટલી ઝડપથી એલર્જી જૂનામાં જૂની એલર્જીને મટાડે છે, કોઈ પણ ઉંમરમાં એલર્જીને મટાડે છે. એના માટે આજે હું ખાસ આ વિડીયો બનાવું છું. લોકોને સમજાવવું જોઈએ કે આયુર્વેદ દવા સાચી રીતે ક્યાં થાય છે, સાચી આયુર્વેદ દવાથી કેટલો ઝડપથી ફાયદો થાય છે, નિદાનનું શું મહત્વ છે. એલર્જીમાં ખાસ કરીને લોકો અનેક પ્રકારની દવાઓને સારવાર લેતા હોય છે. આજે આપણે કેશુભાઈ પાસે સાંભળશું કે એમને આપણી હોસ્પિટલની સારવારથી શું થયું અને પહેલા શું થતું હતું. જય શ્રી કૃષ્ણ કેશુભાઈ. જય શ્રી કૃષ્ણ. કેશુભાઈ ક્યાંથી આવો છો તમે? મોરબી હરિપુર કેરાડા ગામથી. શું ફરિયાદ હતી તમને? શરદી, ઉધરસ, એલર્જી. શું થતું એમાં તમને? આ તો સતત છેડા ચાલુ જ હતા શરદીના, બરોબર, ને ઉધરસ, કણી કફ. બરાબર છે. બરોબર. કેટલા વર્ષથી? એ લગભગ 5-7 વર્ષ થયા. 5-7 વર્ષથી. બરાબર. તો પછી તમે મોરબીથી છો તો ઘણા બધા ડોક્ટરને બતાવ્યું હશે ને? કેટલા ડોક્ટરને મળ્યા હશો? મોરબી તમામ ડોક્ટર મોરબી? હા. અને સુરનગર 3 મહિના ક્રોસ અહીંયા કરી આવ્યો. ત્યાર પછી નો મેળ પડ્યો. પછી થાનમાં એક ડોક્ટર વખણાતો, 2 મહિના અહીંયા દવા લઈ લીધી, અહીંયા ફેર પડ્યો નહીં કાંઈ. પછી રાજકોટ લીધી 3 મહિના ડોક્ટરની દવા, એ ડોક્ટર થી કાંઈ ફેર પડ્યો નહીં. પછી એક વાયડું કે આ દેશી દવાથી આ મટે. પછી એક ભાઈએ કીધું કે મેડિકલ કોલેજ, બરોબર, એમાં તમામ સારવાર ફ્રીમાં મળે, ત્યાં જઈ આવું. એટલે ભાઈ ડોક્ટરે કીધું 3 મહિનાનો કોર્સ આમાં તમારે કરવો પડે. કોઈ વાંધો નહીં. 3 મહિના હું અહીંયા જીવ, બરોબર. તો એ કાંઈ દવા પીધે એટલે સારું રહ્યું. પછી કાંઈ એક નાક નસકોરું બંધ હતું, અહીંયાથી ખુલ્યું નહીં. બરાબર. પછી મૂકી દીધું. આ 4-6 મહિનાથી પછી આ તમારો વિડીયો જોયો હતો, બરોબર. ત્યાર પછી મને એમ થયું કે લાવ અહીંયા જી આવું. એટલે આપણો વિડીયો જોયો તો તમને ઈચ્છા થઈ કે એક વિડીયો જોયા પછી નગર ક્યાં જ ઓળખતા હોય. બરાબર. તો તમને આવડા બધા દૂર એમ કેમ થયું કે ના અહીંયા જશું તો કંઈક ફરક પડશે, એમ તો કંઈક તમને વિશ્વાસ કેમ આવ્યો? હજારો ઠેકાણે મેં ફરી આવ્યા કીધા છેલું. એટલે મોટા મોટા બધા ડોક્ટર બધી કેટલા આશરે કેટલા 20-25 ડોક્ટર બદલ્યા હશે? 20-25-30. બરાબર. તે બધા શું નિદાન શું કરતા? બધા એલર્જી હે, ધૂળ જમસી, સેતું રહેવું, ઘર બહાર નીકળ્યો એટલે રૂમાલ બાંધી રાખો લ્યો. હા. 1500 રૂપિયા કેશ કાઢવાના લાવો. એ ડોક્ટર મોટા ડોક્ટર પાસે 1500 રૂપિયા ચાંદલા મેં લીધા. સીટી સ્કેન કરાવવાનું, ઓલું કરાવવાનું, ઓલું કરાવવાનું, 4-5 ઈ કરે, ખેલખેલે લોહી રિપોર્ટ કરે, બધું કર્યું. એ બધું કરો એટલે અહીંયાથી નીકળ્યો એટલે રૂપિયા 7-8 એક. તો તમે આવડા 20-25 ડોક્ટર આવડા બધા વર્ષો એના સાથે કેટલા ખર્ચા કરી નાખ્યા છે આશરે? એનું કઈ ન ગણાય કેટલા કરી. એમ આશરે કઈ ન કહેવાય. એમ એટલા બધો ખર્ચો થઈ ગયો. એટલો બધો ખર્ચો કરી. બરાબર. પછી તમે જયારે આપણી હોસ્પિટલ માં આવ્યા અને આપણે નિદાન કર્યું કે ભાઈ તમને એલર્જી છે ને લોહીમાં કફ રહે છે, એના પછી દવા પછી તમને કેટલું સારું લાગ્યું? જ્યારે 15 દિવસ પહેલી દવા લીધી ને મેં 50-60% 15 દિવસમાં ફેર પડી. 3 મહિનાનો કોર્સ પૂરો થયો તમને કેટલી રાહત થઈ? કેટલા ટકા? 90% રાહત થઈ. 90% રાહત. જેમ પેલા તમે બીજી દવાઓમાં હેરાન થતા એમાં થવું પડે? ના, આમાં કોઈ જાત ના. બીજાને કહું ભાઈ અહીંયા હાલો. અને પેલા તમે એલર્જીની ગોળી ખાવી પડતી આપણી દવામાં? ના, પેલા રોજ ખાવી પડતી? પેલા અઠવાડિયે ખાવી પડે. 5 દી 7 દી કાઢવું, કંઈક વળી સરકારીમાં લેવું, કંઈક આમ લેવું, એમ કઈ દી ઓછા. બરોબર. કરવાના, લેવી તો પડે જ. બરાબર છે. કેટલી લીધા પછી લીધી નથી. કેટલી તકલીફ થતી શરદીમાં ને એમાં? શરદીમાં જાજી, ઉધરસમાં થાકી જાય. બહુ ઉધરસ આવતી? ઉધરસ એટલે વારો ન ખાય ને છેડા કાઢવો પડે પાણી જેવા જાય. અને એક નાકમાંથી સતત પાણી નીકળે જ રાખે? સતત પાણી નીકળે જ રાખે. નાક બંધ થઈ જાય? નાક એક તો 7 વર્ષથી બંધ છે. 7 વર્ષથી બંધ? હા. એ અહીંથી આપણે ગયા ખેલે આપણે ઘી આપ્યું, બીજી ખેલે તમે ઘી લખી દીધું ને અને પછી મટી ગયું એમ ને? પછી મટ્યું. એ 1/2 cc છે. ઓલા જે 500 રૂપિયા નાકના સ્પ્રે થી નહોતું મટ્યું, એને મને આ 15 દી અટકા કરાવ્યા. વ્યવસ્થિત થઈ ગયું એમ ને આપણી દવા થઈ ગઈ? બરાબર છે. અને તમે જે છે એ જે લાંબા સમયથી તકલીફ ભેગી તમને થોડી કબજિયાત ને ચક્કર અંધાર રહેતા ને બધા એ મટી ગયા? રેડી બધું? અઠવાડિયામાં એકવાર અત્યારે લઉં, જાજી વાર નથી લેતો. અને 100% રેડી? બરાબર. પછી ઉધરસ તમને કેવી આવતી? ઉધરસ આવતી કણી કફ ની. 1-2 કલાક શું ને ત્યાર લગ્ન આવતી પેલા, આ દવા લીધા પેલા. આ દવા લીધી ને ત્યારે 5 દિનની દવા મારે પડી હતી, ચાલુ મેં રાખી અને આ ચાલુ કરી. ઓલી 5 દિન થયા ત્યાં તમારી દવા ફ્રેશ પોગી ગઈ બાયપાસ થી. લાગુ પડી ગયો નીચેથી. કેમ બે રસ્તા ભેગા થાય એ રીતે ભેગા. પછી વાંધો નથી? પછી હજી અત્યારે લગ્ન નથી લીધી. 100% સુધારો થઈ ગયો એમ?
તો તમે કેશુભાઈ સમજો કે આજે 4-5 વર્ષથી એવી એલર્જી સમસ્યા હતી, તમે લગભગ જે છે 20-25 ડોક્ટરો બદલાવ્યા, અલગ અલગ જગ્યાએ, કેટલી જગ્યાએ બતાવ્યું, બરાબર, કેટલો ખર્ચો કર્યો ને કેટલી ગોળીઓ ખાધી, નાકના સ્પ્રે કરીને બધું કર્યું. આપણી દવાથી 3 મહિનામાં જેટલી રાહત થઈ કોઈ જગ્યાએ રાહત થઈ જાય? કોઈ જગ્યાએ નથી. ડોક્ટરની લીધી જ નથી અત્યાર સુધી. એલર્જીની ટીકડી જરૂર નથી પડી, નાકનો સ્પ્રે જરૂર નથી. ના, એ સ્પ્રે ને આ બીજું નાકરું બંધ હતું ને એ ચાલુ થઈ ગયું. 7 વર્ષથી બંધ હતું, એ ખુલી ગયું. એ નસકોરું ખુલી ગયું. ખરેખર જે કેશુભાઈને સમસ્યા હતી, આયુર્વેદ પ્રમાણે એલર્જી જેવી સમસ્યાને ખરેખર આયુર્વેદમાં નિદાન એવું કીધું છે કે જે લોકો ખોરાક ખાતા હોય એમાંથી ખોરાકમાંથી જે છે કફ વધારે બને, એ કફ જ્યારે ફેફસા અને નાકની આસપાસ જમા થાય એટલે એમાં સોજા આવે, ને સોજા આવે એટલે ઉધરસની એલર્જી શરૂ થઈ જાય ને એ મટે નહીં. જ્યાં સુધી ખોરાકમાંથી કફ બનતો ન મટે, જૂનો કફ શરીરમાંથી નીકળી ન જાય પંચકર્મ સારવારથી, ત્યાં સુધી આ રોગમાં ફાયદો થતો હોતો નથી. કેશુભાઈ, આપણી પંચકર્મ સારવારથી કેવો સારો ફાયદો થયો? સારો થઈ ગયો. કફ એકદમ નીકળી ગયો હતો ને વ્યવસ્થિત, બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? 70 માં 1 વર્ષ વધ્યું અત્યારથી, એટલે 71 વર્ષ થયું. 71 નું ચાલુ. આપણી પંચકર્મ સારો તમને કોઈ જગ્યાએ તકલીફ થઈ હતી? કઈ જરાય નબળાઈ થાક લાગ્યો? એટલે હું એ પણ કહેવા માંગુ છું કે ગમે એટલી મોટી ઉંમર હોય કે ગમે એટલી નાની ઉંમર હોય, પંચકર્મ સારવાર દરેક વ્યક્તિ કરાવી શકે છે. નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ પંચકર્મ સારવાર કરવી જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરતા હો તો ખાસ તમારા ડોક્ટરને પૂછો, 3 વસ્તુ પ્રશ્ન પૂછવાના. પહેલો પ્રશ્ન, આ પંચકર્મ સારવારથી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે? બીજો પ્રશ્ન, આ સારવારથી મને કોઈ થાક નબળાઈ તો નહીં લાગે ને? અને ત્રીજો પ્રશ્ન, સારવારથી મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ વધશે? કેશુભાઈ, પંચકર્મથી કેટલી સ્ફૂર્તિ વધી? સારી, જોરદાર ને? બરાબર. એટલે એ પણ ખાસ ધ્યાન રાખો કે પંચકર્મ સારવારથી સ્ફૂર્તિ વધવી જોઈએ, શરીરમાં તાકાત વધવી જોઈએ. એ રીતે જ્યાં પંચકર્મ સારવાર થતી હોય ત્યાં જ સાચી રીતે પંચકર્મ સારવાર કરાવવાથી જ ફાયદો થતો હોય છે. તમે કોઈ પણ ઉંમરના હો, પંચકર્મ સારવાર તમારા માટે ઉપયોગી છે. કેશુભાઈ 70 વર્ષની ઉંમરે પણ આપણી પંચકર્મ સારવાર સરળતાથી કરાવી શક્યા. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. કેશુભાઈ, તમને બીજી દવાઓ ગરમ પડતી, આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ નથી પડી. બરાબર. બીજી દવા ગરમ પડે તો શું થતું તમને? પેટમાં બળે. આપણી દવા ક્યારે ગરમ નથી પડી. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે લોકો જે છે એવું માનતા કે આયુર્વેદમાં કફની એલર્જીની દવા ગરમ હોય છે. એ વાત તદ્દન ખોટી છે. આયુર્વેદની દવા ગરમ જરાય નથી. જો તમારું નિદાન સાચું ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે. આયુર્વેદ દવા ગરમ જરાય નથી. અમે જે આયુર્વેદ દવા કરી છે નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને પ્રકારની દવા કરતા હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. કેશુભાઈ, તમારા જેવા બિચારા ઘણા એવા પેશન્ટ હશે ઉંમરવાળા કે જેને શરદી ઉધરસ કફ મટતા જ નહીં હોય. આપણી આયુર્વેદની સર્વિસ તમે એને શું કહેશો? એને કહું છું જવાય. બરાબર. મારા ભાઈ છે, મારા બાપાના દીકરા, એની ઉંમરે 75 છે. બરોબર. ઉધરસ ને શ્વાસ જ મેં પડી પહોંચી નથી ગયા. તમારું જે છે એ આ જે વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં બધામાં નાખી શકીએ. હા, એમાં કાંઈ આપણું કાંઈ આમાં ખોટું છે નહીં. બરોબર. જે છે એ તમે કીધું છે એ કીધું, જોડે રખડીને આવ્યો. ઘણી બધા જગ્યાએ, ઘણી બગડી જગ્યાએ, કોઈ બાકી નથી, નામાંય બાકી નથી. અને હવે જે છે એ આ સારવારમાં તમને જેટલો પ્રકારનો ફાયદો થયો એલર્જીમાં એટલો તો લગભગ ક્યાંય નહીં થયો. બરાબર. બધી દવાઓ તમારી બંધ થઈ ગઈ. એલર્જીની કોઈ ટીકડી લેવી નથી. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ.